હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આપણે કાંઈ ખાસ તો છે નહીં, પણ અત્યારે થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન, અને મને લાગી છે ભૂખ. તો અત્યારે પાસ્તા દેખાઈ ગયા છે, તો પાસ્તા બનાવવાની હું. એવા બધા કાંઈ ખાસ આવડતા નથી, પણ હું ખાઈ લઈશ ને એવા મસ્ત મને બનાવતા આવડે છે. તો ચાલો આપણે મેં પાસ્તા અત્યારે બોઇલ કરવા મૂકી દીધા છે, અને કદાચ થઈ ગયા હશે. તો હવે આપણે આગળનું પ્રોસેસ જોઈએ. ચાલો ચાલો ચાલો. અત્યારે મેં પાસ્તા બોઇલ કરી લીધા છે. અત્યારે હું બનાવું છું પાસ્તા બનાવું છું દેશી રીતના, એટલે ડુંગળી, ટમેટા ને લીંબુ. ને આપણો મેગી મસાલો આવે છે, મેગી મસાલો મંગાવ્યો છે એ છે ને, એના વગર તો મને ભાવે નહીં. અને અહીંયા આપણા થઈ ગયા છે પાસ્તા એકદમ બોઇલ. મને છે ને ડાયરેક્ટ નાખવાના ગમે, એટલે હું છે ને એકદમ મિક્સચરમાં ક્રશ કરી એકદમ ગ્રેવી ટાઈપ એકદમ એ રીતના બનાવીશ. કેમ કે મોઢામાં આવે ને પછી મને ન ગમે, એટલે છે ને હું આને કાઢીને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી નાખીશ. અત્યારે આપણે નાખી દે આને મિક્સચરમાં. મિક્સ જ કોણ લપ કરાઈ રહી, પછી ટેસ્ટ આવી જ જાય. અને આ થઈ ગઈ છે મેગી બનીને એકદમ તૈયાર મસ્ત. કિચન એટલું ખરાબ હતું ને કે તમને બતાવવા એમ હતું નહીં કે મેં કઈ રીતના બનાવ્યું છે, પણ કાંઈ જાજુ એવું બધું નથી કર્યું. તેલમાં આપણે થોડુંક લસણ એડ કર્યું, થોડુંક જીરું, પછી બધા બેસિક મસાલા, પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ, અને ચીલી સોસ ને આપણે ડાર્ક બ્લેક સોસ કંઈક આવે છે નાખવાનો, એડ કરીને બનાવી નાખ્યું છે. અને હું તમને હવે ટેસ્ટ કરીને બતાવું કે કેવું બન્યું. તમારે ટ્રાય કરો તો બનાવજો. મેં બનાવ્યું છે, મને તો બહુ ભાવ્યું. તમે એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત. બાય. મળશું હવે આપણે એકબીજા નવા બ્લોગ સાથે. બાય બાય.